જંગલ કરી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો। હાથના ઓપરેશન માટે ન્યાયાલયના આદેશથી પેરોલ પર બહાર આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાજપોર જેલમાંથી પેરોલ પર મુક્ત થયેલા અને ત્યારબાદ ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે। આરોપી 28 વર્ષીય સંજય ઉર્ફે સંજુ વસાવાની ધરપકડ કરી છે, જે છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતો। લાજપોર જેલમાંથી હાથના ઓપરેશન માટે ન્યાયાલયના આદેશથી બહાર આવ્યો હતો। આ આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં 2018ના વર્ષમાં થયેલ હત્યાના કેસમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો। અટવા કૈલાસનગરમાં બનેલા કેસમાં સંજય તથા તેના સાગરીતો તલવાર, ચાકુ અને લાકડાના ફટકાઓ વડે બંટી નામના શખ્સની હત્યા કરી હતી। અલગ અલગ કારણોસર આરોપીએ લાજપોર જેલમાંથી હાથના ઓપરેશન માટે ન્યાયાલયના આદેશથી 15 ઓક્ટોબર 2024ના રોજ 7 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા। સમયસીમા પૂરી થયા પછી તેણે મુદતમાં વધારો કરાવ્યો, પરંતુ 19 નવેમ્બર 2024ના રોજ જેલમાં હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો। ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા વિસ્તારના ચલમવાડ વિસ્તારમાંથી સંજય વસાવાને પકડી પાડ્યો। પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીને લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપી દીધો છે।